ચાતુર્માસની એક ખાસિયત એવી છે કે આ 4 મહિના દરમિયાન લગ્ન, જનોઈ, ગ્રહ પ્રવેશ વગેરે બધુંય મુલતવી રાખી એ બધા સાંસારિક જે બધા કાર્યક્રમો છે, પ્રસંગો છે, એને બંધ રાખીને કોઈ મુહૂર્ત હોતા નથી. આ 4 મહિના દરમિયાન ભગવાન ભજવાનું સારામાં સારું મુહૂર્ત છે. સત્કાર્ય કરવાનો આ સારામાં સારો સમય છે. માટે ચાતુર્માસ ભગવાનના ભક્તો માટે બહુ સારામાં સારી કમાણી કરવાની સિઝન કહેવાય. ચાતુર્માસનો મહિમા શું કામ છે? એની પાછળ પૌરાણિક કથાઓ ઘણી બધી છે. એમાં મુખ્ય કથા એ છે કે બલિ મહારાજ ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાનને વશ કર્યા છે અને ભગવાન સ્વયં નારાયણ એમની પાસે વામન રૂપ પ્રગટ કરી અને પધાર્યા અને 3 ડગલા પૃથ્વી પરમાત્માએ માગી. બલિ મહારાજને એમના ગુરુ શુક્રાચાર્યએ કહ્યું છે, બલિ સાવધાન થઈ જજે, સાવધાન, આને તું આપતો નહીં વરદાન, આને વચન આપતો નહીં, આને ભિક્ષા આપવાના નિમિત્તે આ 3 ડગલા પૃથ્વીમાં તારું આખું રાજ લઈ લેશે, માટે એને તું આપતો નહીં. પણ બલિએ કહ્યું છે કે 3 લોકના નાથ સ્વયં ભગવાન બધાને આપનારા જો મારી પાસે આજે હાથ ફેલાવીને માગતા હોય તો ગુરુદેવ આનાથી મોટો જીવનમાં અવસર ન કહેવાય. હવે એને જે લેવું હોય તે લઈ લે, આપવા તૈયાર છું. હાથમાં અંજલિ લઈ ભગવાને સ્વસ્તિ વાંચન કરી અને 3 ડગલામાં પરમાત્માએ 3 લોક માપી લીધા છે અને 3જા ડગલામાં પરમાત્માએ બલિ મહારાજના મસ્તક પર જ્યારે પોતાનું ચરણ ધર્યો છે એ જ વખતે બલિ મહારાજ પાતાળમાં પહોંચી ગયા, પણ એમના સમર્પણથી પરમાત્મા વશ થઈ ગયા છે, રાજી થઈ ગયા. ભગવાન ગયા છે પાતાળમાં અને બલિને કહે છે, બલિ માગ તો માગી આપું. જો અત્યાર સુધી એ માગવા માટે આવ્યા હતા ને હવે આપવા માટે આવ્યા. આટલો જ માત્ર ફરક છે. ચાતુર્માસ શા માટે ઉજવીએ છીએ એની પાછળની આ કથા. બલિના ભક્તિભાવથી, સમર્પણ ભાવથી ભગવાન પ્રસન્ન થયા. બલિ મહારાજને કહે છે, બલિ તું જે માગ તે તને આપું. બલિરામ મહારાજ કહે છે કે પ્રભુ તમારાથી મોટી વિશેષ કોઈ પ્રાપ્તિ નથી, તમારાથી વિશેષ કોઈ ઉપલબ્ધિ નથી, તમારાથી વિશેષ કોઈ સુખ નથી, માટે તમે કાયમને માટે મારી પાસે રહો એવું તમારી પાસે વચન માગું છું. બોલો. કે બલિ ત્યારે માગી શક્યો હોત ને કે ત્રિલોકીનું રાજ તમે લઈ લીધું એ પાછું આપે, મારે બધું આવી ગયું, પણ એવું ન માગ્યું. એણે શું કીધું કે તમે મારી પાસે સદાયને માટે રહો એવું તમારી પાસે માગું છું. ત્યારે ભગવાને તથાસ્તુ કહ્યું છે. ભગવાન કે મારું વરદાન, મારું વચન છે, તારી પાસે કાયમને માટે રહીશ. અને ભગવાન ત્યાં નિવાસ કરીને રહી ગયા. આ બાજુ લક્ષ્મીજી ભગવાનને યાદ કરે, ભગવાન હમણાં આવ્યા કે આવશે, હમણાં આવ્યા કે આવશે. ઘણો સમય થઈ ગયો, ચિંતિત થઈ ગયા. નારદજી પધાર્યા. નારદજી કહે છે હવે તમે ભૂલી જાઓ. કેમ ભૂલી કેમ જાઓ? કારણ કે હવે એ બલિ મહારાજના બંધક થઈ ગયા છે. બલિએ એમને ભક્તિભાવથી બાંધ્યા છે. હવે એ તમારી પાસે આવી શકશે નહીં. માંડીને બધી વાત કરી કે ભગવાને વચન આપ્યું છે કાયમને માટે તારા દ્વારપાલ થઈને તારી રક્ષા મારે કરવી, માટે ભગવાન હવે નહીં આવશે. લક્ષ્મીજી મૂંઝાણા, દોડતા દોડતા ગયા અને બલિ મહારાજને રાખડી બાંધી છે. રક્ષાબંધનનો જે પ્રસંગ એ આ ચાતુર્માસની કથા સાથે સંકળાયેલો પ્રસંગ છે. માં લક્ષ્મીજીએ રાખડી સૂત્રનો તાતણો લઈ અને બલિ મહારાજને બાંધ્યો અને બલિને કહે છે, બલિ તું આજથી મારો ભાઈ, હું તારી બહેન, અને આ તને હું રક્ષાસૂત્ર બાંધું છું, આ રાખડી બાંધું છું. બલિ મહારાજ તો જોઈ રહ્યા, બેન હું તને શું આપી શકું? લક્ષ્મીજીએ કાંઈ તારે આપવું નથી, મારો ધણી મને આપ, મારો પતિ મને પાછા આપો, મારે બધું એમ આવી ગયું. ભગવાન કહે છે એ નહીં બને, હું બલિનો બંધક થયેલો છું. બલિ મહારાજ કહે છે કે પ્રભુ માં લક્ષ્મીજી કહે છે માટે આપ વચનથી મુક્ત છો. ભગવાન કે ના, વચન છે માટે
તારી પણ ઈચ્છા રહી જાય, લક્ષ્મીજીની ભક્તિ પણ રહી જાય. માટે 4 મહિના સુધી હું તારા દ્વારે રહીશ, 4 મહિના સુધી બ્રહ્માજી, 4 મહિના સુધી શિવજી તારા દ્વારે રહેશે. આમ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય 4 મહિનાના વારા કાઢ્યા. એમાં અષાઢ સુધી એકાદશીથી ભગવાન બલિ મહારાજને ત્યાં નિવાસ કરે છે. અને માટે ત્યારથી લઈ અને કારતક સુધી એકાદશી સુધી આ 4 માસ પરમાત્મા બલિ મહારાજને ત્યાં રહે છે. કેવી કથા છે. તો ભગવાન વહેલા વહેલા પાછા જાગે. પદ્મપુરાણમાં પણ આ વાત આપેલી છે કે દેવશયની એકાદશી પર ભગવાન શયનકાળ શરૂ કરે છે અને એટલા માટે વિશેષ વિધિઓ સાથે પૂજા કરવામાં આવે છે. પદ્મપુરાણમાં એ વાત પણ છે કે ભગવાનને પ્રાર્થના મંત્ર સ્તુતિ કરવામાં આવે છે. સુપ્તે ત્વયી જગન્નાથ જગત સુપ્તમ ભવેદ્દિદમ વિબુદ્ધે ત્વયી બુદ્ધયે જગત સર્વમ ચરાચરમ. એનો અર્થ એ થાય કે પ્રભુ સારું એ વિશ્વ જે માયાના ઘેનમાં સૂતું છે, પ્રભુ ત્યાં તમે જાગૃત છો. સુપ્તે ત્વયી જગન્નાથ જગત સુપ્તમ ભવેદ્દિદમ. ભગવાનને જગન્નાથ નામ આ પદ્મપુરાણમાં આપવામાં આવ્યું છે. વિબુદ્ધે ત્વયી બુદ્ધે જગત સર્વમ ચરાચરમ. માટે આપનું શયન એ પણ યોગ નિદ્રા છે, એ પણ લીલા છે. અને આપને જગાડવા માટે 4 માસ સુધી ભગવાનના ભક્તો ભજન કરશે, આરાધન કરશે, તપશ્ચર્યા વગેરે કરશે. આવી રીતે આપણી પરંપરા ચાલી છે ચાતુર્માસ અવસરે વિશેષ ભજન ભક્તિ કરવાની. હવે કયા કયા નિયમ લેવાય, નિયમ શા માટે લેવાય એ માટે પણ થોડીક વિચારવા જેવી વાત. અષ્ટાંગ યોગમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ, આ જે 8 અંગ છે એમાં પહેલું નિયમ આવે છે યમ. નિયમ, યમ, નિયમમાં 2 અષ્ટાંગ યોગમાં આવતા અંગ છે. તો યમ અને નિયમ આ બંનેનો આમાં સમન્વય થઈ જાય છે કે કોઈ પણ નિયમ ધારવાથી આપણે કોઈને કોઈ રીતે ભગવાન સાથે જોડાઈએ છીએ. યમનું પાલન કરવાથી જ નિયમનું પાલન સફળતાપૂર્વક થાય. પણ યમ એટલે શું? ભગવાનના માર્ગે જતા બિનજરૂરી નડતરૂપ શારીરિક, માનસિક જે કાંઈ કુટેવો છે, ટેવ કુટેવ વગેરેનો ત્યાગ કરવો. અને ભગવાનના માર્ગે આગળ વધવામાં જે બાબતને ગ્રહણ કરવી એને કહેવાય નિયમ. જે નડતરૂપ છે એનો ત્યાગ કરવો એને કહેવાય યમ. જરા ધ્યાનથી સાંભળજો. જે સ્વભાવ, જે વિચાર, જે વસ્તુ, જે વ્યક્તિ આપણને ભગવાનના માર્ગે ચાલવામાં નડતરૂપ થતી હોય અને એનો ત્યાગ કરવો એનું નામ છે યમ. અને ભગવાનને માર્ગે આગળ વધવામાં જે આપણને સપોર્ટિવ છે, ઉપયોગી જે બાબતો છે એને સ્વીકાર કરવો એને કહેવાય નિયમ. એટલે ભગવાનના સંતોએ નિયમ ઉપર ઘણો બધો ભાર મૂકેલો છે. સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીજીમાં ખાસ આદેશ કરેલો છે. વિશેષ નિયમો ધાર્યસ ચાતુર્માસે ખિલેરપી એકસ્મિન શ્રાવણે માસી સ્વત્વશક્તિસ્તુ માનવેહી. અમારા આશ્રિત જે છે એમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો. અને જે મનુષ્ય સમર્થ હોય એમણે તો એક શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. એક નાની એવી પણ નિયમની આપણે જો બંધારણા કરી હોય, બાંધણી કરી હોય તે બહુ મોટું ફળ આપનારું બને. હવે 8 નિયમ કયા કયા આપણે ગુજરાતીમાં સમજીએ. શિક્ષાપત્રીમાં મહારાજે આપેલા જ છે. 77મા શ્લોકમાં મહારાજ કે ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથા વાંચવી, તેમજ ભગવાનના ગુણનું કીર્તન કરવું, પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી અને ભગવાનના મંત્રનો જાપ કરવો, જન્મંગલાદિ સ્તોત્રના પાઠ કરવા, ભગવાનને પ્રદક્ષિણા કરવી, ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર એને કે દંડવટ કરવા. આ 8 નિયમ મહારાજ કે મેં ઉત્તમ મહિના છે એમાંથી એક નિયમ ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. આવી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી છે. ચાતુર્માસ અને વિજ્ઞાનને પણ ઘણો બધો સારો સંબંધ છે.
ચોમાસું વર્ષા ઋતુ હોય એમાં સ્વાભાવિક ભેજ અને ભીનાશ વધારે હોય. અમુક વિસ્તારના માણસોને તમે ફોન કરીને પૂછો તો કહેશે કેટલાય દિવસથી સૂર્યદાદાના દર્શન નહીં થયા હોય, સૂરજનારાયણ દેખાણા નહીં હોય. શું કામ? કારણ કે વાદળ છાયું વાતાવરણ અને ઘનઘોર વાદળમાં સૂર્યનારાયણ ઢંકાઈ ગયાનો પ્રકાશ પૂરેપૂરો આવતો ન હોય. એણે કરી અને આપણા આહારમાં પાચનમાં ઘણી બધી મુસીબતો ઊભી થાય. ચયાપાચનની ક્રિયા મંદ પડી જાય એને કરીને કફ પિત્ત વગેરેનો પ્રકોપ વધે અને ઘણા બધા રોગના ભોગ બનતા હોઈએ છીએ. અને એક બાજુ ખાવાની તીવ્ર ઈચ્છા થતી હોય. ચોમાસું આવે અને વરસાદના 2 છાંટા પડે એટલે આપણને ગુજરાતીઓને શું યાદ આવે કહો તો? જો બધાને યાદ આવી ગયા ભજીયા, બધાને યાદ આવી જાય તો સ્વાભાવિક છે એ ખાવાની તીવ્રતા ઈચ્છા વધતી જાય અને બીજી બાજુ પાચન આપણું ઓછું થાય અને પરિણામે સ્વાસ્થ્ય જોખમાય છે આપણું. તો શરીર છે ધર્મ પાડવાનું સાધન છે અને એ સાધન આપણું બગડે તો ભગવાનનું ભજન કરવામાં ઘણું બધું નડતર થાય. એટલે ઋષિમુનિઓએ મહાપુરુષોએ આ 4 મહિના દરમિયાન ભગવાનની વિશેષ ભક્તિ કરવી, વિશેષ તપશ્ચર્યા વગેરે કરવું. તો એણે કરી અને ભગવાન તો રાજી થાય જ, પણ આપણું શરીર સારું રહે. શિક્ષાપત્રીમાં મહારાજે કીધું એકાદશીનું વ્રત આદર થકી કરવું, પણ જો આ ચાતુર્માસની બધી એકાદશીએ ઉપવાસ કરીએ, કદાચ બધા ઉપવાસ ન થઈ શકે તો 3 એકાદશી મુખ્ય દેવશયની, જલજીરણી અને પ્રબોધિની, આ 3 એકાદશી મોટી બતાવવામાં આવી છે. અને એવું કહેવાય 60,000 ઋષિઓને 1000 વર્ષ સુધી જમાડે અને જે પુણ્ય થાય એટલું પુણ્ય એકાદશીના ઉપવાસથી પ્રાપ્ત થાય છે. કેટલું મોટું ફળ! 60,000 ઋષિને 1000 વર્ષ સુધી જમાડે અને જે પુણ્ય મળે એ પુણ્ય એકાદશીના ઉપવાસથી આપણને મળે છે. માટે એકાદશીનો ઉપવાસ વગેરે બધું કરવું. આ અષાઢ સુધી એકાદશીથી જે ચાતુર્માસ આરંભ થાય છે અને એમાં ખાસ કરીને વ્રત 3 પ્રકારના નિયમ બતાવવામાં આવ્યા છે. એ 3 પ્રકારના નિયમમાં ભજન સંબંધી નિયમ, તપ સંબંધી નિયમ અને સ્વભાવ સંબંધી નિયમ, આ 3 પ્રકારના નિયમો છે. એમાં ભજન સંબંધી નિયમ યાને કે માળા કરવી, મંત્ર જાપ કરવા, જે કાઉન્ટર મશીન જે આવે છે વાપરી શકાય છે. મંત્ર લેખન કરીએ તો આ જ રીતના ભગવાનના કથા કીર્તન શાસ્ત્રનું શ્રવણ, ભગવાનના સંતોની કથા વાર્તા, ઓનલાઈનનો આજે જમાનો છે ત્યારે ઘર બેઠા સાંભળીએ. એ જ રીતે સરસ મજાના સ્તોત્ર હોય, જન્મંગલ સ્તોત્ર હોય, સર્વમંગલ સ્તોત્ર હોય, વિષ્ણુ સહસ્ત્ર નામ હોય, જે જેને અનુકૂળતા આવતી હોય એ પ્રમાણે પાઠ કરવા, એમના માનસી પૂજા કરવી, ઠાકોરજીની મહાપૂજા કરવી, તુલસી પત્ર દ્વારા ભગવાનનું પૂજન દરરોજ કરવું. તો આ બધા જે નિયમો છે આ બધા ભજન સંબંધી નિયમો. વંદુના પાઠ કરી શકાય, 142ના પ્રકરણના પાઠ કરી શકાય. હાલતા હાલતા ભગવાનનું નામ સ્મરણ કરવાનું નિયમ લેવાય. કોળીએ કોળીએ ભગવાનનું નામ લેતા લેતા મારે ભોજન કરવું અને જે કોળીએ ભગવાનનું નામ ભૂલાઈ જાય એટલે બસ ત્યાં જમવાનું પૂરું. આવું નિયમ પણ ભગવાનના ભક્તો લેતા હોય છે. તો આ બધા ભજન સંબંધી નિયમ થયા. ત્યારબાદ આવે છે તપ સંબંધી નિયમો, જેને કરીને દેહ છે ક્ષીણ પડે, દેહ થોડોક માપમાં આવે. એટલા માટે શ્રાવણ મહિનામાં કે 4 મહિના દરમિયાન એકટાણા કરવા, એકાદશી નકોરડા ઉપવાસ કરવા. એ જ રીતે ધારણા પારણા કરે, નવા નવા હરિભક્તો હોય, બીજું વિશેષ કાંઈ ન થાય, પણ એવું નિયમ રાખે કે 4 મહિના સુધી બહારના ખાણા પીણાનો ત્યાગ કરવો, હોટલ રેસ્ટોરન્ટ વગેરેના ખાણીપીણીનો ત્યાગ કરવો. આપણે તપ સંબંધી આ બહુ મોટું તપ છે. બાકી માણાથી રહેવાય નહીં, જીભ એને ક્યાંની ક્યાં ખેંચી જાય. એવી રીતે ધારણા પરણા કરી શકાય. તો જેને જે અનુકૂળતા હોય, ચાંદ્રાણ વગેરે કેવી રીતના કરવું એ પણ આપણે આવતીકાલે જાણી લેશું. એવી જ રીતે ત્રીજું છે સ્વભાવ સંબંધી નિયમ, કે જે આપણા જીવનમાં આપણને નડતું હોય, આપણા પરિવારને નડતા હોય એવા સ્વભાવ, એનો ત્યાગ કરવો.
વાત વાતમાં ખીજાઈ જવાનો, ક્રોધ કરવાનો સ્વભાવ હોય એનો ત્યાગ કરવો, વારે વારે મન અસ્થિર થતું હોય તો સ્થિર કરવું, એવું નિયમ લઈ શકાય. અને પોતાની ફરજમાં આવતા હોય કાર્ય એ કામ કરવામાં ચોરી ન કરવી, કામ ચોરી ન કરવી એ પણ એક સ્વભાવ સંબંધી નિયમ કહેવાય. મનને બગાડે એવા સાહિત્યથી દૂર રહેવું એ પણ સ્વભાવ સુધારવાનો નિયમ કહેવાય. સોશિયલ મીડિયા વગેરે વાપરવામાં સંયમ રાખવો, વધારાનો સમય એમાં પાસ ન કરવો, જરૂર પૂરતો ઉપયોગ કરવો એ પણ એક સ્વભાવ સંબંધી નિયમ કહેવાય. એવી જ રીતના અધર્મના માર્ગેથી યાને કે અણહકની આવક, સંપત્તિ, પૈસા એનો ત્યાગ કરવો, યાને કે એવા માર્ગે જવું નહીં કે 4 મહિના સુધી એવા માર્ગેથી પૈસો પ્રાપ્ત કરવો નહીં. આ પણ સ્વભાવ સંબંધી અને નીતિ સંબંધી નિયમો કહેવાય. તો આવા ઘણા બધા નિયમો જેને કરીને આપણું હિત થાય, જેને કરીને આપણું જીવન વધારે સુધરે અને ભગવાનને ગમે એવું બને, તો એવું આપણે નિયમ અવશ્ય લેવું. આ 4 મહિના દરમિયાન રીંગણા, મૂળા અને શેરડી, જમરૂખ ન ખાવાનો એક પણ નિયમ ભગવાનના ભક્તોએ ખાસ લેવાનો હોય છે, નિષેધ છે. ચાતુર્માસ દરમિયાન રીંગણા, મૂળા અને શેરડી અને જામફળ ખાઈ શકાય નહીં. એટલે આ 4 વસ્તુનો પૂર્ણપણે ત્યાગ ભગવાનના ભક્તોએ કરવો. શાસ્ત્રો આવી ઘણી બધી વાતો આપણને સમજાવે છે, ધ્યાનમાં અપાવે છે, જેને જેને ભગવાનને રાજી કરવા હોય એને માટેની આ વાત. અને આ વર્ષે ચાતુર્માસમાં 51 લાખ પ્રદક્ષિણાનો નિયમ. આ નિયમ એ રીતે છે, દેશ વિદેશમાં જ્યાં બેઠા હોય ત્યાં, તમારા ગામમાં મંદિર હોય તોય ભલે, ન હોય તોય ભલે, તમારે જેવી અનુકૂળતા હોય એ રીતે, મંદિર નજીકમાં હોય, જઈ શકાતું હોય, સમયની અનુકૂળતા હોય તો મંદિરે જઈને પ્રદક્ષિણા કરવી. કદાચ મંદિરે બહુ વધારે અનુકૂળતા ન હોય, ભીડ રહેતી હોય, વધારે નિયમ લીધું હોય, આપણે ત્યાં સંભવ ન હોય, અન્ય કોઈ અડચણો હોય, તો ઘરે ઠાકોરજીની મૂર્તિ સરસ મજાના આસન ઉપર બિરાજમાન કરવી, ખુરશી ઉપર આસન, આસન ઉપર ઠાકોરજી પધરાવવા, ટેબલ ઉપર આસન મૂકીને ઠાકોરજીને પધરાવવા અને ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આ સ્વરૂપમાં આપ સાક્ષાત બિરાજમાન થઈ અને મારી પ્રદક્ષિણારૂપી નિયમને, મારી ભક્તિનો સ્વીકાર કરો. આવી રીતે પ્રભુને પ્રાર્થના કરી અને જો પ્રદક્ષિણા કરીએ, ઘરમાં પ્રદક્ષિણા કરીએ તો પણ ભગવાન એને સ્વીકાર કરે છે, અંગીકાર કરે છે. ફરક માત્ર એટલો છે કે ભગવાનના મંદિરમાં પ્રદક્ષિણા કરીએ એનું ફળ અનેક ગણું વધારે છે. એમાં ભગવાનનો વિશેષ રાજીપો છે, શાસ્ત્રની મર્યાદા પ્રમાણે, શાસ્ત્રના વચનને આધારે. પણ કદાચ કોઈ પણ કારણોસર વિશેષ ન થઈ શકતી હોય તો ઘરમાં પણ પ્રદક્ષિણા થઈ શકે છે. તો ભગવાનના ભક્તો ખાસ આ ચાતુર્માસમાં જે જે અનુકૂળતા હોય તે નિયમ લેવા, નિયમ ફોર્મ ભરવા, લિંક વગેરે બધું તમને મળી જશે. બધા આપણા સગા સંબંધી વગેરેને પણ પ્રેરણા કરવી, બધાને ભક્તિમાં જોડવા, કારણ કે ભક્તિમાં બધાનો અધિકાર છે. ભક્તિમાં બધાનો અધિકાર છે. ભગવાને મને, તમને, નાના મોટા સૌને અધિકાર આપેલો. જેણે જેણે ભગવાનને રાજી કરવા છે બધા આવા નિયમ સાથે ભગવાનને રાજી કરી શકે છે. આ જીવનો ધર્મ છે. આપણે વાત કરીએ છીએ ને, જે ત્રિપત્રીમાં જે કથા આવે છે કે ધર્મ રક્ષા કરવાને કાજ તમે જન્મ લીધો છે મહારાજ. તમે રક્ષા કરવાને કાજ, શેની રક્ષા? ધર્મની. ધર્મ કયો? ધર્મ 2 પ્રકારના થયા, એક ભાગવત ધર્મ અને બીજો સામાન્ય ધર્મ. તો ભાગવત ધર્મની રક્ષા કરવા માટે ખાસ કરીને ભગવાન ધરતી પર પધારે છે. તો ભાગવત ધર્મ કયો? વચનામૃતમાં મહારાજે એની પણ સરસ વાત કરી છે. ભક્તિ અંતર્ગત આવી જાય છે. ભગવાનની નિષ્કામ ભાવે ભક્તિ કરવી એ ભગવાનના ભક્તનો મુખ્ય ધર્મ છે. નિષ્કામપણે અને પવિત્રપણે, પવિત્ર જીવન જીવી અને ભગવાનની ભક્તિ કરવી એ પ્રત્યેક મુમુક્ષુ જીવાત્માનો ભાગવત ધર્મ છે, મુખ્ય ધર્મ છે. એનું જે પાલન કરે
એને ભુક્તિ અને મુક્તિ બેય પ્રાપ્ત થાય, આલોક અને પરલોક બંનેમાં સુખી થાય, આવો મોટો મહિમા ભગવાનના ભક્તનો છે. માટે વાલા ભક્તજનો, બહુ પ્રેમથી આ જીવન આપણે ભગવાનને અર્થે ન્યોછાવર કરીએ. આ એક જીવન ભગવાનને માટે ખર્ચી નાખીએ તો બેડો પાર છે. જેટલા જેટલા